આત્મજ શબ્દનો રૂઢિગત અર્થ થાય પુત્ર, પણ એને તાત્વિક દ્રષ્ટિએ જો આત્મજ શબ્દનો આપણે એની વિભક્તિ છૂટી પાડીએ, સંધિ છૂટી પાડીએ, તો આત્મામાં જે પ્રગટે છે તે, આત્મામાં જે પ્રગટે છે તે એટલે બ્રહ્મ. આત્મામાં શું પ્રગટે? આત્મામાં બ્રહ્મ પ્રગટે. અને એક વખત બ્રહ્મનું પ્રાગટ્ય થાય પછી એક જ અનુભવ થાય, અને એ છે જાતાહ્લાદો મહામનઃ. આહલાદનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય. અને જ્યારે જ્યારે કોઈ વ્યક્તિને આનંદનો અનુભવ થાય ત્યારે એનું મન મોટું થઈ જાય. સુખ જેને મળ્યું છે એ ક્યાંક ને ક્યાંક સાંકડા મનવાળો થઈ જાય. આપણને કોઈ વ્યક્તિમાંથી કે કોઈ વસ્તુમાંથી સુખ મળે તો આપણું મન ક્યાંક ને ક્યાંક એમાં લોભી થઈ જાય, ક્યાંક ને ક્યાંક મન એમાં સાંકડું થઈ જાય. અને આપણને જેમાંથી સુખ મળે આપણે બીજા સાથે વહેંચવા ન પણ કરીએ, મન સાંકડું થઈ જાય. અમારી આ બધી બહેનો, હમણાં ઉનાળાનો વેકેશનનો સમય છે તો ઘરમાં કદાચ મોંઘી દાટ પરફ્યુમ હોય, દુબઈ બુબઈ ફરવા ગયા હોય ને ત્યાંથી ક્યાંક અટલીકડી બોટલ લઈ આવ્યા હોય, અટલીકડી બોટલ હોય ને 8-10 હજાર રૂપિયાની હોય, અને એમાં એવું હોય જેટલું નાનું ને એટલું મોંઘું, જેટલું સસ્તું 150 રૂપિયા વળી આવડી આવે. જેટલું નાનું હોય ને એટલું મોંઘું હોય. જેટલી મોંઘી હોટલમાં જમવા જાઓ ને એટલું આટલું કટલું આપે, પીરસે આટલું કટલું. સસ્તી હોટલમાં જાઓ તો થાળો ભરીને આપે. જેટલું મોંઘું હોય ને એટલું ઓછું ઓછું. હું કામ ખબર? શેઠિયા હોય ને હોજરી, એને કંઈક ને કંઈક બરોબર ખાઈ ન હકે. એ પૈસા બિલ ચૂકવી શકે પણ ખાઈ ન હકે. જે બહુ ખાઈ શકે ને એ બિલ ન ચૂકવી શકે. આ સંસારની તમે વિટંબના જુઓ. જે બિલ ચૂકવી શકે એ ખાઈ ન શકે, અને જેને આમ ખાવામાં આવડું આવડું જોઈએ એ બિચારા બિલ ચૂકવી ન શકે. તો સુખ જેને મળે ને ક્યાંક ને ક્યાંક મન. આ બેનો તમે જુઓ તો એવું તમારા ઘરે પરફ્યુમ હોય, એવું આમ ઘરમાં ડ્રેસિંગ ટેબલ ઉપર સજાવ્યું હોય, અને તમને એમ થાય કે નણંદબા વેકેશનમાં આવશે, છોકરાઓને મામાના ઘરે, મામાના ઘરે આવે તો નણંદબા આવે એટલે તમે બધા શું કરો? જેવું સારું સારું મોંઘું મોંઘું હોય ને એ બધું અંદર કબાટમાં હંતાડી દો. કરો છો ને? તમે હસો છો? ના ના, તમે હસો છો ને એનું પ્રમાણ છે. જે મોંઘું મોંઘું હોય ને એ બધું હંતાડી દે, સસ્તું સસ્તું હોય ને એ બધું કાઢીને આમ બહાર સજા. પછી નણંદબા આવે અને બહાર જે પડ્યું હોય ને એમાં લઈને આમ ટીચક ટીચક કરે. ભાભી આ બહુ સરસ. હે તો તું લઈ જા, લે તમે લઈ જાઓ. એમ કરીને પાછા અમે ઉદાર છીએ એવું આપણે ડોળે કરી લઈ. જે નથી ગમતું એ આપવામાં આપણે ઉદાર છીએ એવો ડોળે કરી. ખરેખર તો જે ગમતું હતું એ તો આપણે મન સાંકડું કરીને અંદર સાચવી દીધું. તો સુખ જેને પણ મળે છે એ ક્યાંક ને ક્યાંક સાંકડા મનવાળો થઈ જાય છે. પણ આનંદ કોને કહેવાય? આનંદ, હવે જો સુખ અને આનંદમાં બહુ સૂક્ષ્મ ફરક હોય. આપણને સુખનો અનુભવ થાય અને આનંદનો અનુભવ થાય. આપણા ઘરે સંતાનનો જન્મ થાય, દીકરો કે દીકરી હોય, તો ત્યારે જે લાગણી થાય, આપણે જે ભાવો ઉમટે એ કોઈ સુખના ભાવો નથી, એ આનંદના ભાવ છે. એ આનંદના ભાવ છે. એને સુખ ન કહેવાય. સુખ તો સાપેક્ષ હોય. જો મને ભીંડો ભાવે અને મારા માલતીબેન રોજ મને ભીંડો બનાવી દે, એ કંટાળી ગયા ભીંડો બનાવીને. તો મને ભીંડો ભાવે તો ભીંડો મારા માટે સુખ છે. અનુકૂલમ, આપણા શાસ્ત્રો શું કહે? સુખ એટલે શું? અનુકૂલમ વેદનીયમ સુખમ. જે મારી ઇન્દ્રિયોને અનુકૂળતા આપે, જે મારી ઇન્દ્રિયોને મજા કરાવે એને કહેવાય સુખ. જે આપણી ઇન્દ્રિયોને
અનુકૂળતા આપે. અનુકૂલમ વેદનીયમ સુખમ, તો દુઃખ શું? પ્રતિકૂલમ વેદનીયમ દુઃખમ. અને જે આપણી ઇન્દ્રિયોને પ્રતિકૂળતાનો અનુભવ કરાવે એ દુઃખ. હવે સુખ અને દુઃખ એબ્સોલ્યુટ નથી, સાપેક્ષ છે. ભીંડો મારા માટે સુખ છે, કોક બીજા માટે એ દુઃખદાયી હોય. ઘણા એને કારેલાના ભરેલા શાક ભાવે, એને સુખ આવે. ઘણા એને કારેલા જોઈને સીધું મોઢું ચડી જાય. કહેવાનો અર્થ સુખ અને દુઃખ સાપેક્ષ છે. કોઈ એક વસ્તુ કે કોઈ એક વ્યક્તિ, કોઈ એક માણસ માટે એ સુખરૂપ હોઈ શકે, તો બીજા માટે ઈ જ વ્યક્તિ અને ઈ જ વસ્તુ કષ્ટરૂપ હોઈ શકે. કષ્ટરૂપ હોઈ શકે. પણ આનંદમાં એવું હોતું નથી. આનંદ નિરપેક્ષ ભાવ છે. ઇટ્સ એબ્સોલ્યુટ બ્લિસ. અને વ્યાકરણની દ્રષ્ટિએ પણ હું તો છેલ્લા ઘણા સમયથી મથું છું, મને મળતું નથી. તમે મથજો, મળે તો ક્યાંક ક્યાંક સોશિયલ મીડિયામાં ક્યાંક મને ટેગ કરીને કહેજો. બધા શબ્દોના, આપણા ભાષાના વ્યાકરણની અંદર બધા શબ્દોના સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો હોય. સુખનું દુઃખ, માનનું અપમાન, જયનું પરાજય, આ બધા વિરોધાર્થી શબ્દો હોય. પણ આનંદ એક એવો શબ્દ છે કે જેનો કોઈ વિરોધાર્થી શબ્દ નથી. તમે એમ કહો આનંદનો વિરોધાર્થી શબ્દ કદાચ હતાશા આવે. ના, હતાશા પણ આનંદનો વિરોધી નથી. હતાશા આશાનો વિરોધી છે. દુઃખ તો સુખનું વિરોધી છે. એવા ઈ કેટેગરીના જેટલા પણ શબ્દો તમે ગોતી આવો, તમને આનંદ શબ્દનો કોઈ વિરોધાર્થી શબ્દ જ નહીં મળે. કારણ કે એક વખત આનંદનો અનુભવ થઈ જાય પછી એ આનંદનો અનુભવ ઈ ક્યારેય જતો જ નથી. સુખ અને આનંદમાં આટલો સૂક્ષ્મ તફાવત છે. તો આપણને ખબર કેમ પડે કે આપણને આ કોઈ પણ અનુભવ થાય છે, આ સુખનો અનુભવ છે કે આ આનંદનો અનુભવ છે? આપણને તફાવત કેમ કરવો? તો સુખ જ્યારે જ્યારે મળે ત્યારે હું ને તમે લોભી થઈ જઈએ, હું ને તમે સાંકડા મનવાળા થઈ જઈએ. પણ આનંદનો જ્યારે જ્યારે અનુભવ થાય ને ત્યારે હું ને તમે મોટા મનવાળા થઈ જઈએ. મહામનઃ, મોટું મન. આપણે ત્યાં સંતાનનો જન્મ થાય ને તો આપણને એમ થાય કે આહા આનંદ આવી ગયો, આને આ આપી દઉં, આને આપી દઉં, આને આપી દઉં. આમ આનંદ ઉભરાતો હોય. કાલે નંદોત્સવ આપણે ઉજવ્યો. અહીંયા આવડા બધા નાચતા હતા, હજારો લોકો આપણે બધા નાચતા હતા સરસ મજાનો. નંદ ઘેરા નંદ ભયો. કોઈ આમ બે મુઠ્ઠી આમ કરીને આમ કરતું હતું, નંદ ઘેરા નંદ ભયો. કોઈ આમ નાચી શકતું હતું? આમ તમને બહુ આનંદ થાય ને ત્યારે તમે નાચજો. આમ તમે નાચી જ ન શકો. હથેળીઓ ખોલી નાખવી પડે અને પોતાની મેતે ખુલી જાય. કારણ કે આનંદનો અનુભવ જ એવો છે. નંદ બાબા અને યશોદાજીને આ આનંદનો અનુભવ થયો છે અને એટલા માટે નંદ બાબા મહામને, મોટા મને કહેવાય છે કે 2 લાખ ગાયોનું દાન કર્યું છે. અને 2 લાખ ગાયો કેવી? સોનાના આભૂષણો ચડાવેલી. હવે સોનાનું ઘરેણું ગાયને હોય તો અમારી અહીંયા બેનો બેઠી છે, આપણી સોનાની ચેન કેટલાની હોય? 1 તોલાની, 2 તોલાની હોય. ગાયને જો હોય તો એ કઈ 1-2 તોલામાં થાય? ગાયને અહીંયા સોનાનું કરાવવું પડે તો એ 1-2 તોલામાં થાય? એ કેવડું થાય? અને એવું કીધું છે કે 2 લાખ ગાયો, સોનાના આભૂષણો ધારણ કરેલી 2 લાખ ગાયો નંદ બાબા અને યશોદા માએ દાન કરી છે. આ ગોકુળ ગામના ગોપીઓને, ગોવાળિયાઓને, ઋષિઓને, બ્રાહ્મણોને. અને એમાં શાંડિલ્ય ઋષિને 5000 ગાયો આવી.
શાંડિલ્ય ઋષિને 5000 ગાયો દાનમાં નંદ બાબાએ આપી. અને શાંડિલ્ય ઋષિ એ ગાયો લઈ અને પોતાના આંગણામાં આવ્યા. હંકારીને ગાયો ગોરાણીને સાદ કર્યો, ગોરાણી. તો ખબર પડી કે ગોરાણી તો પાણી ભરવા ગયા છે. તો લાવો ને હું જ ગાયો બાંધી દઉં. હવે ગોકુળ ગામ કેટલું નાનકડું, આવડું ગોકુળ ગામ, અને એમાંય ગામ નાનું હોય તો એની અંદર ઘરોય કેવડા હોય, નાના નાના હોય. હવે આવડા ઘરમાં 5000 ગાયો, 15-20 ગાયો શાંડિલ્ય ઋષિએ આંગણામાં બાંધી ત્યાં તો આખું આંગણું ભરાઈ ગયું. પછી તો અંદર પાણીયારામાં અને રસોડામાં ગોરાણી નતા તો ફાવી ગયા એમ કે બધે બાંધી આવ્યા ગાય. બધી જગ્યાએ પાણીયારામાં ગાય બાંધી, રસોડામાં ગાય બાંધી. પછી ગોરાણી આવ્યા, જોયું આવડી ગાયું, આવડી ગાયું, આવડી ગાયું. ગાયું વચ્ચેથી આમ રસ્તો કરી અને ગોરાણી ઘરમાં આવ્યા, જોયું તો પાણીયારે ગાયો ભરાવી છે, બાંધી છે રસોડામાં. આ બધું શું છે? શાંડિલ્ય ઋષિ કે નંદ બાબાને ત્યાં લાલો થયો છે ને, તો બધાને ગાયો દાનમાં, આપણને 5000 ગાયો દાનમાં આપી. અરે દેવા વાળાને ન ખબર હોય તો પણ લેવા વાળાને તો ખબર હોવી જોઈએ ને. દેવા વાળા તો દે પણ લેવા વાળાને ખબર હોવી જોઈએ ને. આ 5000 ગાયો તમે લઈ આવ્યા. અહીંયા મારે ઘરમાં કામ ઓછા હતા. હવે આ ઉંમર થઈ, તમારી હારે રહીને મેં શાંતિનો કોઈ દી અનુભવ જ નથી કર્યો, શાંતિ વાળો દી જ નથી જોયો. આ અમુક વાક્યો છે ને બહેનો બોલે, અને અમુક વાક્યો તમારે જીવનમાં એકવાર તો ફરજિયાત સાંભળવું જ પડે. કેવા કેવા માંગા આવતા હતા. કેવા કેવા માંગા આવતા હતા. હું અહીંયા ભટકાણી. હા, તમારા ભાઈ બહુ ભોળા છે. બધી પત્નીઓને એના પતિ ભોળા લાગે. ખરેખર તો મૂર્ખ કહી નથી શકાતું એટલે ભોળા શબ્દો વાપરે છે. અમુક એવા પ્રસંગો બહુ સરસ મજાના હોય. તો ગોરાણી કે દેવાવાળાને તો ચલો એનું મોટું મન છે, દેવાવાળાએ આપ્યું. તમને તો ખબર હોવી જોઈએ ને, આ વાસિંદા કરવા, ગાયું દોવ્યું એકલા હાથે. શાંડિલ્ય ઋષિ કે ચિંતા કરમાં, આમાંથી 2000 ગાયું તારા ભાઈને ત્યાં મોકલવાની છે. હે તો વાંધો નહીં, લ્યો તો વાંધો નહીં, તો ભલે લાવ્યા. બહેનોનો સ્વભાવ હોય, એને ભાઈને ત્યાં કંઈક આપવાનું થાય તો એ બહુ ગમે ને, ભાઈને ત્યાંથી કંઈક મળે ને એમાં એને આનંદ બહુ આવે. પતિઓ બિચારા 5 તોલાનો હાર કરીને આવે, સોનાનો હાર બનાવીને આવે અને કે આજે તો આમ સોનાનો હાર સરસ મજાનું પેકિંગ કરી અને કે આજ તો ભેટ આપવી છે. રાજી થતો એ લઈ આવે, ડોરબેલ વગાડે, આમ રાજી થતો ઘરમાં આવે અને એમ કે જો તારા માટે આ લઈ આવ્યો. 5 તોલા નો હાર હોય, સોનાનો હાર હોય. એ બેન આમ ખોલીને જુએ. 2 વર્ષથી કહેતી હતી તે હવે લઈ આવ્યા. 2 વર્ષથી કહેતી હતી તો હવે લઈ આવ્યા. પણ ભાઈને ત્યાંથી 1 તોલાનો પાતળો ચેન આવે ને, અડધો તોલાનો ચેન આવે ને, પાતળો ચેન, તોય આખા ગામમાં બતાવતી ફરે, જો મારા ભાઈએ ચેન મોકલ્યો છે, જો મારા ભાઈએ ચેન કરાવી દીધો, જો મારા ભાઈ બીજ ના આવે ને કોઈ દી એમને એમ ન આવે, કાંક ને કાંક લઈ આવે. બેનોનો સ્વભાવ હોય.